નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ હાસોટના કટપોર ગામ નજીક દરિયાના પાણીમાં તણાયેલું કન્ટેનર આવ્યું। પોલીસ અને કસ્ટમ વિભાગે તપાસ શરૂ કરી। દહેજની શિવ ફાર્મા કેમ્પમાં મધરાતે રિએક્ટર બ્લાસ્ટ, 2 કામદારોના મોત, એક ગંભીર। એસિડ ક્લોરાઇડ પ્લાન્ટમાં રિએક્ટરની કોલમ ઓવર પ્રેશરાઇઝ્ડ થતા ઘટના। વડોદરા 2 કર્મીના સારવાર ઝેરા મોત, એકની હાલ ચાલી રહેલી સારવાર। રિએક્ટરમાંથી મટીરીયલ્સ અને ગેસ બહાર આવતા નાઇટ શિફ્ટમાં કામ કરતા કામદારો ચપેટમાં આવ્યા। ભરૂચ અને સુરતના 4 તાલુકામાંથી બાઇક ચોરી, પાર્ટ્સ કટિંગ કરી વેચતી ટોળકીના સગીર સહિત 3 ઝડપે। અંકલેશ્વર બી ડિવિઝન અને જીઆઈડીસી પોલીસે વાહન ચોરીના 9 ગુનાનો ભેદ ઉકેલ્યો। ચોરેલી 10 જેટલી બાઇકના 52 સ્પેર પાર્ટ્સ કબજે, 2 આરોપી વોન્ટેડ। ભરૂચના હાસોટ કતપોર ગામ નજીક દરિયામાં કન્ટેનર તણાઈને આવતા દોડધામ મચી જવા પામી હતી। બનાવની જાણ થતાની સાથે જ દહેજ મરીન અને હાસોટ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। ભરૂચના હાસોટ તાલુકાના કતપોર ગામ નજીક દરિયો અને વનખાડીનો સંગમ થાય છે। આ ખાડીના પાણીમાં દરિયામાંથી તણાઈને આવેલું મોટું કન્ટેનર નજરે પડ્યું હતું, જેના પગલે ગ્રામજનોમાં કુતૂહલ ફેલાયું હતું। આસપાસના ઝીંગા તળાવમાં કામ કરતા કામદારો દ્વારા તેને બાંધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ તરફ આ અંગેની જાણ થતાની સાથે જ દહેજ મરીન પોલીસ તેમજ હાસોટ પોલીસનો કાફલો પહોંચ્યો હતો અને તપાસ કરતા કન્ટેનરમાં બાળકોના બૂટ ચંપલનો જથ્થો હોવાનું બહાર આવ્યું છે। પોલીસ દ્વારા આ અંગે કસ્ટમ વિભાગને પણ જાણ કરવામાં આવી છે। આ મામલે કસ્ટમ વિભાગ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। દરિયામાં મોટી ભરતી સમયે કોઈ શિપમાંથી કન્ટેનર પડી ગયું હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જો કે આ કન્ટેનર કોનું છે અને કઈ રીતના દુર્ઘટનાનો ભોગ બન્યું તે સહિતની વિગતો તપાસ બાદ બહાર આવશે। દહેજ સ્ટેજ 1 માં આવેલી 11 વર્ષ જૂની શિવા ફાર્મા કેમ્પમાં શનિવારે મધરાતે રિએક્ટર બ્લાસ્ટ થતા 2 કામદારોના મોત, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ। ઔદ્યોગિક ભરૂચ જિલ્લાની દહેજ સ્ટેજ 1 માં 2014 થી શિવા ફાર્મા કેમ્પ કાર્યરત છે। વડોદરા હેડક્વાર્ટર ધરાવતી અને 22 દેશોમાં નિકાસ કરતી કંપની એસિડ આલ્કલાઇ ક્લોરાઇડનું દહેજમાં પ્રોડક્શન કરે છે, જે યુએસએ અને યુરોપમાં સ્ટોરેજ તેમજ વિતરણનું માળખું પણ ધરાવે છે। શનિવારે મધરાતે 2:40 કલાકે શિવા ફાર્મા કેમ્પના દહેજ યુનિટમાં એસિડ ક્લોરાઇડ પ્લાન્ટમાં ઉત્પાદનની પ્રક્રિયા ચાલી રહી હતી। રિએક્ટરની કોલમમાં ઓવરપ્રેશર થતા બ્લાસ્ટ થયો હતો। એસિડ અને ગેસ ઉચ્ચ દબાણ સાથે રિએક્ટર ફાટતા બહાર નીકળતા નાઇટ શિફ્ટમાં કામ કરતા 3 કામદારો ગંભીર રીતે ઘવાયા હતા। કંપનીમાં ઔદ્યોગિક દુર્ઘટનાને લઈ અન્ય કામદારો અને સંચાલકોમાં પણ દોડધામ મચી હતી। ગંભીર રીતે ઘવાયેલા 3 કર્મચારીઓ મનાદ ગામના અર્જુન પરબતભાઈ પટેલ, પાલડી ગામના પ્રવીણ મનસુખભાઈ પરમાર અને ટ્રાંકલ ગામના શૈલેન્દ્રસિંહ યાદવને વધુ સારવાર અર્થે વડોદરા લઈ જવાયા હતા, જ્યાં અર્જુન પટેલ અને પ્રવીણ પરમારનું મૃત્યુ થયું હતું। ઘટનાની જાણ થતાં દહેજ પોલીસ અને ઇન્ડસ્ટ્રીયલ એન્ડ સેફ્ટી હેલ્થ વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફ્ટીના આશુતોષ મોરિયાએ માહિતી આપી હતી કે કંપની સામે ફેક્ટરી એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરાઈ છે। તપાસના અંતે કંપનીને પ્રોહિબિટિવ નોટિસ પણ ફટકારાશે। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે બાઇક ચોરીના ગુનામાં 2 રીઢા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીઓ બાઇકની ચોરી કર્યા બાદ કટરથી કાપી તેના સ્પેર પાર્ટ્સ વેચી દેતા હોવાનો ખુલાસો થયો છે। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસના કર્મચારીઓને બાતમી મળી હતી કે 2 ઇસમો શંકાસ્પદ મોટરસાયકલ લઈને અંસાર માર્કેટથી સર્વિસ રોડ તરફ થઈને અંકલેશ્વર તરફ આવનાર છે, જે બાતમીના આધારે અંસાર માર્કેટ નજીક 2 ઇસમો આવતા તેમને અટકાવી તપાસ કરતા તેઓ પાસે રહેલી બાઇક ચોરીની હોવાનું બહાર આવ્યું હતું। આ અંગે આરોપીઓ ઉસ્માન સિદ્દીક અને મોહમ્મદ સલમાન ચૌધરીની પૂછપરછ કરતા તેઓએ તેમના મિત્ર મુસ્તફા મનિહાર સાથે હાસોટ વિસ્તારમાંથી બાઇકની ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું। આ ઉપરાંત આરોપીઓએ હાસોટ, પાનોલી, નવીથાત તથા કોસંબા ખાતેથી અન્ય 10 જેટલી બાઇકની ચોરી કરી લાવી ગ્લેન્ડર તથા અન્ય સાધનો વડે કટિંગ કરી તેના નાના ટુકડાઓ કરી 2 વ્હીલરોના સ્પેર પાર્ટ વેચી દીધા હોવાનો ખુલાસો થયો હતો, જેના આધારે પોલીસે ₹1.83 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। આ મામલામાં પોલીસે 2 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે। 3 જેટલા આરોપીઓને વાહન ચોરી એટલે કે બાઇક ચોરીના ગુનાઓમાં પકડી પાડવામાં આવેલ છે, જેમાં ભરૂચ જિલ્લાની તથા કોસંબાની એવી કુલ ટોટલ 7 જેટલી ચોરીઓ
ડિટેક્ટ કરવામાં આવી છે અને વધુ પણ જો આવી ચોરીઓ મળી આવે તેવી પણ શક્યતા રહેલી છે, જેમાં હાંસોટની 4 બાઇક ચોરીઓ, 2 પાનોલીની તથા 1 કોસંબાની બાઇક ચોરી છે એ ડિટેક્ટ કરવામાં આવે છે. આ જે છે એમને જે આરોપી પકડાયેલ છે એ ઉસ્માન જીકરી, મોહમ્મદ સલમાન તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે એ એમાં મળી આવેલ છે. 2 જેટલા આરોપીઓ તેમાં હાલમાં વોન્ટેડ છે. કુલ જે છે મુદ્દામાલ એ 1,83,500 જેવો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ગુનામાં એવું છે કે આ જે ટોળકી જે છે તે ભરૂચ જિલ્લા તથા આજુબાજુના વિસ્તારોમાંથી બાઇકની ચોરી કરતા હતા. એ બાઇકને ચોરી કરી અને કોઈ એમના જે સ્થળ જે છે ખાસ કરીને અંસાર માર્કેટ પાસે ત્યાં લઈ જઈ અને ત્યાંનું કટિંગ કરી અને તેના સ્પેર પાર્ટ્સ છે એ વેચી દેવા માટેની આ આખી કાવતરું એ લોકો અંજામ આપતા હતા. શ્રાવણ માસના પાવન અવસરે અંકલેશ્વરના શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં શિવ પાર્થિવ પૂજનનું આયોજન કરવામાં આવ્યું. શિવ પાર્થિવ પૂજનમાં કુલ 41 જોડાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પૂજન કાર્ય આચાર્ય શ્રી શિવરામ પાંડેના અધ્યક્ષસ્થાને સંપન્ન થયું. આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા માટે અશોક મહતો, સોનુ મૌર્ય અને વિશ્વજીત પાલ સહિત કોસંબડી ગામના તમામ કાર્યકરોનો સહયોગ રહ્યો હતો. ધાર્મિક કાર્યક્રમમાં ભગવાન શંકરજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. भगवान शिव जी के आराधना का पावन पवित्र माह सावन आज श्री सिद्धेश्वर महादेव मंदिर के प्रांगण में शिव पार्थिव पूजा का आयोजन किया गया है, जिसमें आज 61 जोड़े बैठाए हैं, जिसमें आचार्य श्री शिवराम पांडे जी के अध्यक्षता में ये आयोजन संपन्न हो रहा है. ભરૂચના નવાદેરા સ્થિત શ્રી રાધા વલ્લભજીના મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે ભજન સંધ્યાનું આયોજન કરાયું હતું. શ્રાવણ માસ નિમિત્તે વિવિધ દેવાલયોમાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થતું રહે છે. ત્યારે ભરૂચના નવાદેરા વિસ્તારમાં આવેલ પૌરાણિક શ્રી રાધા વલ્લભજીના મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે સખીશર મંડળની બહેનો દ્વારા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ભજનોની રમઝટ બોલાવી હતી. ભરૂચ શહેરની વ્યસ્ત મનુબર ચોકડી પર રવિવારે પણ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. મનુબર ચોકડી પર આજે સવારે વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી, જેના કારણે અનેક વાહન ચાલકો લાંબા સમય સુધી અટવાઈ પડ્યા હતા. ટ્રાફિક જામના સમયે સ્થળ પર ટ્રાફિક પોલીસની ગેરહાજરી જોવા મળી હતી, જેને લઈ વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો. જાહેર માર્ગો પર ટ્રાફિક નિયંત્રણ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી પરિસ્થિતિ વધુ વકરતી ગઈ હતી. ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના સાહોર ગામ નજીકથી વહેતી કીમ નદીમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે જળસપાટી સતત વધી રહી છે. કીમ નદી હાલ 2 કાંઠે થઈ ગઈ છે અને તેની જળસપાટી ભયજનક સ્તરની નજીક પહોંચી ગઈ છે. નદીના પટ વિસ્તારમાં આવેલો સ્મશાનનો શેડ પૂરેપૂરો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ગામના લોકોમાં ચિંતાની લાગણી ફેલાય છે, કારણ કે જો વરસાદ યથાવત રહ્યો તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. તંત્ર દ્વારા સ્થિતિ નજીકનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં 22 કલાકમાં 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. ભરૂચ જિલ્લામાં ઘણા સમય બાદ ફરી ચોમાસાનો માહોલ શનિવારથી જામ્યો છે. વિતેલા 22 કલાકમાં જિલ્લાના તમામ 9 તાલુકામાં વરસાદે હાજરી નોંધાવી છે. સૌથી વધુ નેત્રંગ તાલુકામાં 41 મિલીમીટર, હાંસોટમાં 35 મિલીમીટર, વાલિયામાં 33 મિલીમીટર, અંકલેશ્વરમાં 16 મિલીમીટર અને જંબુસરમાં 15 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જ્યારે ભરૂચમાં માત્ર 7 મિલીમીટર, આમોદમાં 5 મિલીમીટર, ઝઘડિયામાં 4 મિલીમીટર અને વાગરામાં 3 મિલીમીટર વરસાદ વરસ્યો છે. લાંબા ગાળે મેઘમહેરને લઈ રવિવારનો માહોલ આહલાદક ઠંડક પ્રદાન કરતો બની ગયો હતો, તો ખેતીલાયક વરસાદથી ખેડૂતોએ પણ આનંદની અનુભૂતિ કરી છે. જાડેશ્વર નીલકંઠ મહાદેવ મંદિરથી રામેશ્વર મહાદેવ મંદિર સુધી ભવ્ય કાવડ યાત્રા નીકળી હતી. ભરૂચમાં રવિવારે તુલસીધામથી 70 કાવડ યાત્રીઓનો સંઘ જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે નર્મદાના નીર ભરવા ઉમટ્યો હતો. ડીજે ભજન સાથે ઝરમર વરસાદમાં શિવ ભક્તો એવા 34 મહિલાઓ અને 36 પુરુષો શ્રદ્ધાભેર જોડાયા હતા. નર્મદાનું પવિત્ર જળ કાવડમાં ભરી તુલસીધામ રામેશ્વર મહાદેવ મંદિરે દૂધ અને પાણી અભિષેક કરી પૂજા આરતી કરવામાં આવી હતી.
વાગરાના સંભેટી ગામે બે સંતાનની માતાએ 8 વર્ષના લગ્ન જીવનમાં પતિ, સાસુ અને નણંદના ત્રાસથી અગન પીછોડ્યો છે. ભરૂચ તાલુકાના ભુવા ગામે રહેતા ખેડૂત હરિભાઈ પટેલની 31 વર્ષીય દીકરી ઉર્મિલાબેનના લગ્ન વર્ષ 2017માં વાગરાના સંભેટી ગામે થયા હતા. પહેલી દીકરીના લગ્ન બાદ પતિ ભરત પઢિયાર, સાસુ કમળાબેન અને નણંદ ગીતાબેને પરણિતાને શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. સાસુ અને નણંદની ચધામણીમાં પતિ મારઝૂડ કરતો હતો. બીજી દીકરીના જન્મ બાદ સાસરિયાઓનો ત્રાસ વધી ગયો હતો. પરણિતાએ પિતાને આગલી રાતે રડતા રડતા ફોન કરી આવી રીતે તપ જીવવું કરતા મરવું સારુંનું જણાવ્યું હતું. બીજા દિવસે ઉર્મિલાબેને શરીરે જ્વલનશીલ પદાર્થ છાંટી લીધો હોવાની ખબર પિતાને મળી હતી. ભરૂચની ખાનગી હોસ્પિટલમાં મહિલાનું મોત થતાં પિતાએ દહેજ પોલીસ મથકે પતિ અને સાસરિયા સામે ગુનો નોંધાવ્યો હતો. રાજપારડીમાં ખેતરમાં સંતાડેલ 64,350નો દારૂનો જથ્થો એલસીબીએ કબજે કર્યો. ભરૂચ એલસીબી રાજપારડીમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે વાલિયાના આમલા ગભાણ ગામનો સતીશ સોમા ઇકો લઈ રાજપારડીના સતીશ રતિલાલને દારૂ સંતાડેલો છે. જે આધારે સતીશે પોતાના ઘરના પાછળના ભાગે ખેતરમાં દારૂ સંતાડેલ હોવાની વિગતો બહાર આવી હતી. એલસીબીએ ખેતરમાં તપાસ કરતા દારૂની 5 પેટીઓમાંથી 286 બોટલો મળી આવી હતી. બંને આરોપીઓ સામે રાજપારડી પોલીસ મથકે ગુનો નોંધી ₹64,350નો જથ્થો જપ્ત કરાયો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ હાસોટના કટપોર ગામ નજીક દરિયાના પાણીમાં તણાયેલું કન્ટેનર આવ્યું. પોલીસ અને કસ્ટમ વિભાગે તપાસ શરૂ કરી. દહેજની શિવ ફાર્મા કેમ્પમાં મધરાતે રિએક્ટર બ્લાસ્ટ, 2 કામદારોના મોત, 1 ગંભીર. એસિડ ક્લોરાઇડ પ્લાન્ટમાં રિએક્ટરની કોલમ ઓવર પ્રેશરાઇઝ્ડ થતા ઘટના. વડોદરા 2 કર્મીના સારવાર ઝેરા મોત, 1ની હાલ ચાલી રહેલી સારવાર. રિએક્ટરમાંથી મટીરીયલ્સ અને ગેસ બહાર આવતા નાઇટ શિફ્ટમાં કામ કરતા કામદારો ચપેટમાં આવ્યા. ભરૂચ અને સુરતના 4 તાલુકામાંથી બાઇક ચોરી, પાર્ટ્સ કટિંગ કરી વેચતી ટોળકીના સગીર સહિત 3 ઝડપે. અંકલેશ્વર બી ડિવિઝન અને જીઆઈડીસી પોલીસે વાહન ચોરીના 9 ગુનાનો ભેદ ઉકેલ્યો. ચોરેલી 10 જેટલી બાઇકના 52 સ્પેર પાર્ટ્સ કબજે, 2 આરોપી વોન્ટેડ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.